કંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી જગન્નાથ ભગવાનની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ આદિક દેવો, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે અષાઢ સુદ બીજનો દિવસ છે. આજે જગન્નાથપુરીમાં બહુ મોટા પાયે રથ ઉપર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેની અંદર લાખોની સંખ્યામાં ભક્ત સમુદાય ઉમટતો હોય છે. આમાં કેટલા ભક્તજનો જગન્નાથપુરી ગયા છો? બસ 2-3 જણા જ ગયા છે. બોલો વાલા ભક્તજનો, એનો ઇતિહાસ એવો છે કે ત્યાંના રાજાનું નામ હતું ઇન્દ્રદ્યુમન. એમના પિતાનું નામ હતું ભરત અને માતાનું નામ હતું સુમતિ. કહેવાય છે કે એ એવો દાનેશ્વરી રાજા હતો કે દરરોજ હજારોની સંખ્યામાં ગાયોનું દાન આપતા હતા. અને એ ગાયોના ખરીથી જે ખોદાયું એમાંથી એક તળાવ બન્યું, જેનું નામ છે ઇન્દ્રદ્યુમન સરોવર. જે ભક્તજનો જગન્નાથપુરી ગયા હશે એને ખ્યાલ હશે. જ્યાં સુવ્રત મુનિએ પ્રતાપસિંહ રાજાને સત્સંગી જીવનની કથા સંભળાવેલી છે, એવું ઇન્દ્રદ્યુમન સરોવર આ રાજાએ ગળાવેલું છે. એમને ઘણા બધા મોટા મોટા યજ્ઞો પણ કરેલા છે. બનેલું એવું કે એકવાર રાત્રિના સમયે રાજા સૂતેલા છે અને એમાં વિષ્ણુ ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે નીલાંચલ પર્વતની એક ગુફામાં મારી એક મૂર્તિ છે અને એનું નામ છે નીલ માધવ. ભગવાને કહ્યું કે તું મંદિર કરી એની અંદર આ મારી મૂર્તિ પધરાવજે. એટલે રાજાએ પોતાનો જે સેવક હતો એને નીલાંચર પર્વતની શોધમાં એ મૂર્તિની શોધ માટે મોકલો. એમાંથી એક બ્રાહ્મણ જેનું નામ હતું વિદ્યાપતિ,
એ વિદ્યાપતિએ સાંભળ્યું હતું કે સાબરકુળના લોકો નીલ માધવની પૂજા કરે છે અને એમના દેવતાની આ મૂર્તિ નીલાંચર પર્વતની એક ગુફામાં છુપાવીને રાખેલી છે. એ પણ જાણતો હતો કે સાબરકુળના વડા વિશ્વવાસુ નીલ માધવના ઉપાસક હતા અને એને મૂર્તિને ગુફામાં છુપાવી હતી. હવે આ બ્રાહ્મણ વિદ્યાપતિ હતો ને હોશિયાર બહુ હતો. પછી એ સરદારની પુત્રી હતી ને એની હારે જ એને લગ્ન કર્યા અને એની પત્ની દ્વારા બધો ખ્યાલ આવ્યો. એટલે એ ગુફા સુધી પહોંચી ગયો અને એ મૂર્તિની એની ચોરી કરી અને રાજાની પાસે લાવ્યો. ત્યારે ભગવાને કીધું કે તું પાછી ગુફામાં મૂર્તિ પધરાવી આવ, પણ હું તને વચન આપું છું કે તું મંદિર કરીશ એટલે ચોક્કસ એની અંદર આ મૂર્તિ તું પધરાવજે. હવે રાજાએ મંદિરનું નિર્માણ કરાયું. ભગવાન વિષ્ણુને મંદિરમાં બેસવા કહ્યું. ભગવાને કહ્યું કે મારી મૂર્તિ બનાવવા માટે તું દરિયામાં તરતો એક મોટો ઝાડનો ટુકડો આવશે, એક મોટું લાકડું આવશે, જે દ્વારકાથી દરિયામાં તરીને જગન્નાથપુરી તરફ આવી રહ્યું છે. રાજાના સેવકોએ ઝાડનો ટુકડો મળ્યો, મોટું વૃક્ષ હતું. પરંતુ બધા લોકો મળીને ઝાડને ઉપાડી શક્યા નહીં ને. ત્યારે રાજા સમજી ગયો કે સબરકુળના વડા વિશ્વવાસુની મદદ લેવી પડશે, જેની પાસેથી મૂર્તિ લાવ્યા હતા ને ચોરીને. પછી એને બોલાવ્યો અને એ નીલ માધવનો પરમ ભક્ત હતો. એને તરત જ એ લાકડાને ઉપાડી મંદિરમાં લાવ્યો. સૌને આશ્ચર્ય થયું કે આપણે આટલા બધા એ લાકડાને ઉપાડવાનો પ્રયત્ન કર્યો, મહેનત કર્યો, છતાંય પણ કેમ આપણાથી નહીં ઉપડ્યું હોય. હવે એ લાકડામાંથી ભગવાનની મૂર્તિ કોતરાવાનો વારો હતો. રાજાના કારીગરોએ લાખો વાર પ્રયત્નો કર્યા ને તો પણ કોઈ લાકડાને છીણી પણ લગાવી શક્યું નહીં. ત્યારે ત્રણેય લોકના મુખ્ય કારીગર ભગવાન વિશ્વકર્મા હતા ને એ વૃદ્ધ માણસનો વેશ ધારણ કરીને આવ્યા. વિશ્વકર્મા તમને ખબર છે ને, ઘનશ્યામ મહારાજ જ્યારે નાના હતા ને ત્યારે સરસ મજાનો ભગવાનને માટે પારણિયું લઈને આવ્યા હતા. વિશ્વકર્માજી ભક્તિ માતાને કહ્યું કે માં, તમારા ઘનશ્યામને આ પારણિયાની અંદર પધરાવો, મારે હિંચકે ઝૂલાવાશ. અને પછી વિશ્વકર્માએ સુંદર મજાની દોરી હાથમાં લઈ અને ઘનશ્યામ મહારાજને ઝૂલાવ્યા હતા. તો એ વિશ્વકર્મા પોતે વૃદ્ધ માણસનો શરીર ધારણ કરીને આવ્યા, પ્રગટ થયા. એને રાજાને કહ્યું કે નીલ માધવની મૂર્તિ બનાવી શકે છે, પરંતુ સાથે જ એને એક શરત મૂકી કે 21 દિવસમાં મૂર્તિ એકલા જ બનાવશે, એમને બનાવવા કોઈ જોઈ શકશે નહીં. એની શરત સ્વીકારવામાં આવી. એ કે હું એકલો જ બનાવીશ, મારી યારે બીજા કોઈ માણસોની મદદ જરૂર નથી મારે. પરંતુ એક શરત છે કે 21 દિવસ સુધી કોઈએ પણ આ મૂર્તિ હું બનાવતો હોય ત્યારે જોવાનું નહીં, કોઈએ પણ ગેટ ખોલવાનો નહીં. પછી તો કરવત, છીણી, હથોડાનો અવાજ મૂર્તિ કરતા હોય એટલે બહાર અવાજ આવે. હવે ઇન્દ્રદ્યુમન રાજા, એના રાણી હતા જે ગુડીચા, તે હવે સમય જતાં અવાજ આવતો તો ને બંધ થઈ ગયો. એટલે રાણીબા આમ દરવાજાની પાસે જોઈ આવો અને જઈને આમ કાન રાખ્યા. પરંતુ પહેલાં જે આમ મૂર્તિનું કામ ચાલતું હતું ને અવાજ આવતો હતો ને એ બંધ થઈ ગયો. એટલે રાણીબા હતા ને એ મૂંઝાણા. એને વિચાર્યો કે આ હારો મારો વૃદ્ધ હતો, કદાચ મરી તો નહીં ગયો હોય ને.
આ અંગે રાજાને તરત વાત કરી કે હવે અંદરથી કોઈ અવાજ સંભળાયો નહીં. એટલે રાજાને પણ એવું લાગ્યું કે બધી શરતો અને ચેતવણીઓને બાયપાસ કરી અને રાજાએ દરવાજો ખોલાયો. આદેશ આપતાની સાથે દરવાજો ખોલ્યો. રૂમ ખોલતાની સાથે જ પેલો જો વૃદ્ધ માણસ હતો ને અદૃશ્ય થઈ ગયો. એમાં 3 મૂર્તિ અધૂરી પડેલી જોવામાં આવી. હો ભક્તજનો, ભગવાન નીલમાધવ અને એના ભાઈના નાના નાના હાથ હતા, પરંતુ એમના પગ હતા નહીં. જે ભગવાન અને એના ભાઈની મૂર્તિ છે ને, નાના નાના હાથ હતા, પરંતુ હજી પગ બનાવેલા નહોતા. જ્યારે સુભદ્રાજી, કોણ સુભદ્રાજી? કૃષ્ણ ભગવાનના બેન તો એમના હાથ અને પગ બિલકુલ બનાવ્યા જ નહોતા. રાજાએ અધૂરી મૂર્તિઓને ભગવાનની ઈચ્છા માની અને એ મંદિરની અંદર સ્થાપના કરી. ત્યારથી આજ દિન સુધી 3 ભાઈ બહેનોના આ સ્વરૂપે હાજર છે. હાલનું જે મંદિર છે ને એ 7મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. જોકે આ મંદિર પણ ઈસવીસન પૂર્વે 2માં પણ બંધાયેલું હતું. અહીં જે સ્થિત મંદિર 3 વખત તૂટી ગયું અને પછી 1874 ઈસવીસનમાં ઓડિશાના શાસક અનંગા ભીમદેવ એના દ્વારા એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. મુખ્ય મંદિરની આસપાસ 30 જેટલા નાના મોટા મંદિરો સ્થાપિત છે. ભલા ભક્તજનો, ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન થતો હોય કે કેમ આવી અધૂરી મૂર્તિ? શાસ્ત્રોમાં તો ના પાડી છે કે ખંડિત મૂર્તિની પૂજા પણ થઈ શકે નહીં. પરંતુ વાલા ભક્તજનો, ભગવાનની ઈચ્છાથી જ આ બધું ઘટનાકાળ ઘટ્યું હશે, જેને કારણે આજ પણ જગન્નાથપુરીની અંદર જે મંદિર છે એની ઘણી બધી વિશેષતાઓ છે. શાયદ તમને ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય. બ્રહ્મપુરાણ અને સ્કંદ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં પુરુષોત્તમ નીલમાધવ તરીકે અવતાર લીધો હતો અને સાબર જાતિના સર્વોચ્ચ દેવતા બન્યા હતા. પુરુષોત્તમ હરિને અહીં ભગવાન રામનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. રામાયણના ઉત્તરાખંડ અનુસાર ભગવાન રામે રાવણના ભાઈ વિભીષણને એમના ઇક્ષ્વાકુ વંશના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથની પૂજા કરવા કહ્યું. આજે પણ પુરીના શ્રી મંદિરમાં વિભીષણ વંદનાની પરંપરા ચાલુ છે. વાલા ભક્તજનો, કહેવાય છે કે સ્કંદ પુરાણની અંદર એવું લખવામાં આવ્યું છે કે પુરી દક્ષિણના શંખ જેવું છે અને એ 5 કોસ એટલે કે 16 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું મંદિર છે. કેટલા કિલોમીટર? 16 કિલોમીટર. એનો લગભગ 2 કોસ વિસ્તાર બંગાળની ખાડીમાં ડૂબી ગયો હોવાનું મનાય છે. એનું પેટ છે ને એ સમુદ્રની સોનેરી રેતી છે, જે મહોદધીના પવિત્ર જળથી ધોવાઈ જાય છે. વાલા ભક્તજનો, આ એકમાત્ર મંદિર એવું છે કે જ્યાં શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીની અધૂરી મૂર્તિઓ બિરાજમાન છે. અને એ પણ લાકડાની દર વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે. શિલ્પો અધૂરા અને લાકડામાંથી બનેલા હોવા પાછળ એક લાંબી, જે તમને આગળ કથા સંભળાવી એનું એવું કારણ છે. વાલા ભક્તજનો, જગન્નાથ મંદિરની ટોચ ઉપર સ્થાપિત લાલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. શું કીધું? જે પવન હોય ને એનાથી વિરુદ્ધ દિશામાં ધજા ફરકે. આવું કેમ થાય છે એ માત્ર વૈજ્ઞાનિક જ કહી શકે, પરંતુ એ ચોક્કસપણે આશ્ચર્યજનક બાબત છે.
દરરોજ સાંજે મંદિરની ટોચ પર લગાવવામાં આવેલો ધ્વજ માનવ દ્વારા ઊંધો ચડીને બદલાવાય છે. જે આપણે નિસરડી હોય તો આપણે આમ ઉપર ચડીએ ત્યારે આમ હવડા હોય ને, પણ અહીંયા ઉલટી રીત છે, આમ ઊંધો માણસ ચડે ઉપર. ધ્વજ પણ એટલો ભવ્ય છે કે જ્યારે એને લહેરાવવામાં આવે છે ને ત્યારે બધા એની તરફ જોતા રહી જાય છે. ધ્વજ પર શિવનો ચંદ્ર બનેલો છે. મંદિરની નજીક ઊભા રહીને એનો ગુંબજ જોવો અશક્ય છે. મુખ્ય ગુંજનનો પડછાયો દિવસના કોઈ પણ સમયે અદૃશ્ય રહે છે. આખા ભારતમાં નહીં પણ વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું મંદિર હોય તો એ જગન્નાથપુરીનું મંદિર છે. આટલું મોટું ભવ્ય અને ઊંચું મંદિર હોવા છતાંય એ મંદિરનો પડછાયો પડતો નથી. મોટો ચમત્કાર છે. વાલા ભક્તજનો, પુરીમાં ગમે ત્યાંથી જો તમે મંદિરની ટોચ ઉપર સુદર્શન ચક્રને જોઈશો ને તો તમને હંમેશા તમારી સામે જ દેખાય. નકર સુદર્શન ચક્ર આમ જ છે. અમે હમણાં જ જઈને આવ્યા છે. કેનેડા આવતા પહેલાં જ ગયા હતા જગન્નાથપુરી. તો અમે તો આ વાંચ્યું હતું પણ અમે જોયું નહોતું. પછી મંદિરની બહાર જઈને અમે નજર કરી તો ફરતી કોઈ આપણી સામે જ લાગે. ગમે તે દિશામાં તમે જુઓ ને તો એ સુદર્શન ચક્ર તમારી સામે જ લાગે. આમ એને નીલ ચક્ર પણ કહેવામાં આવે છે. અષ્ટ ધાતુમાંથી બનાવેલું છે. ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. વાલા ભક્તજનો, સામાન્ય દિવસોમાં પવન સમુદ્રથી જમીન તરફ અને સાંજે ઉલટો ફૂંકાય એવો નિયમ હોય કે આખો દિવસ પવન છે ને એ સમુદ્રમાંથી જમીન તરફ આવે, પછી સાંજ પડી જાય ને પછી જમીનમાંથી આમ સમુદ્ર તરફ પવન જતો હોય છે. પરંતુ પુરીમાં એ ઉલટો છે. મોટા ભાગના દરિયા કિનારા પર પવન સામાન્ય રીતે સમુદ્રથી જમીન તરફ આવે છે, પરંતુ અહીં પવન જમીનથી સમુદ્ર તરફ જ જાય છે. વાલા ભક્તજનો, મંદિરની ઉપરના ગુંબજની આસપાસ અત્યાર સુધી કોઈ પણ પંખી ઉડતું જોવા મળતું નથી. મંદિર ઉપરથી કોઈ પંખી ન જઈ શકે. એના ઉપરથી વિમાન પણ ઉડી શકતું નથી. મંદિરની ટોચની નજીક પક્ષીઓ ઉડતા જોવા મળતા નથી. પરંતુ એવું જોવામાં આવ્યું છે કે ભારતના મોટા ભાગના મંદિરોના ગુંબજ ઉપર પક્ષીઓ બેસે. તમે જોઈશો બીજા મંદિરોમાં તો ઘણા બધા પંખીઓ બેઠો. જ્યારે એવું જોવામાં આવતું હોય છે, પરંતુ અહીંયા કોઈ પણ પંખી તમને દેખાય છે નહીં. વાલા ભક્તજનો, જગન્નાથપુરીમાં 300 સહકર્મી સાથે 500 રસોઈયા, કેટલા એની અરે બીજા મદદવાળા 300 જણા જગન્નાથ માટે પ્રસાદ બનાવવામાં આવે છે. અહીં લગભગ 20 લાખ ભક્તો ભોજન કરી શકે છે. મંદિરની અંદર રાંધવા માટેનો ખોરાક આખા વર્ષ સુધી ચાલે છે. પ્રસાદનો એક પણ જથ્થો ક્યારે વ્યર્થ જતો નથી. એવું કહેવાય છે કે મંદિરમાં રોજના 20,000 લોકો માટે પ્રસાદ બનાવવામાં આવે, પરંતુ તહેવારના દિવસે 50,000 લોકો માટે પ્રસાદ બનાવવામાં આવે. પરંતુ કહેવાય છે કે એક દિવસે લાખો લોકો આવે તો પણ પ્રસાદ ખૂટે નહીં. એ 20,000નો બનાવેલો હોય. લાખ માણા આવે તોય ખૂટે નહીં, અને ઓછા આવે તોય વધે નહીં. વિચાર કરો, કેવું આશ્ચર્ય કહેવાય. સાક્ષાત ભગવાન હોય એવું આપણને લાગે છે. ત્યાં વાલા ભક્તજનો, જગન્નાથપુરીમાં મોટે ભાગે ભાતનો પ્રસાદ આપવામાં આવે છે. એ પણ માટીના પાત્રમાં આપે છે કે કોળિયા જેવું હોય એને અંદર તમને એ પ્રસાદ આપે, ખાઈને ફેંકી દેવાનું. અને એ પ્રસાદ પણ માટલામાં બનાવવામાં આવે છે.
અને માટલા છે ને ચૂલા ઉપર ઉપરા ઉપરી મૂકવામાં આવે, તો ત્યાં એવો ચમત્કાર છે કે નતર પહેલું માટલું હોય ચૂલા ઉપર એ પહેલો ભાત ચડવો જોઈએ ને, ત્યાં ઉલટું છે. ઉપરનું જે માટલું હોય 7 નંબરનું એ પહેલાં ચડી જાય, પછી નીચે ચડે. મંદિરના રસોડામાં પ્રસાદ રાંધવા માટે 7 વાસણ એકબીજા ઉપર મૂકવામાં આવે. માટલા મોટા મોટા બધું લાકડા ઉપર જ રાંધવામાં આવે છે, અહીંયા ગેસનો ઉપયોગ કરવામાં નથી આવતો. આ પ્રક્રિયામાં ઉપરના વાસણમાંથી સામગ્રીને પહેલાં રાંધવામાં આવે, પછી નીચેની બાજુએ એક પછી એક રાંધવામાં આવે. એટલે કે ઉપરના વાસણમાં ખોરાક સૌથી પહેલાં રાંધવામાં આવે છે, એવો ચમત્કાર કહેતા પહેલું ચડે છે. વાલા ભક્તજનો, મંદિરના સિંહ દરવાજાના પ્રથમ પગથિયામાં પ્રવેશ્યા પછી જ તમે સમુદ્ર દ્વારા ઉત્પન્ન થતો કોઈ પણ અવાજ સાંભળી શકતા નથી. સમુદ્રના કિનારે જગન્નાથ ભગવાનનું મંદિર છે. તમે બહાર હોય તો સમુદ્રની અંદર જે મોજા હોય એનો એટલો બધો અવાજ સંભળાય, પરંતુ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે તરત જ અવાજ બંધ. પાછું મંદિર પેક નથી, ઓપન છે, પણ એવો ચમત્કાર છે કે મંદિરમાં જાઓ એટલે સમુદ્રનો અવાજ તમને ન સંભળાય. લો, અવાજ આવે જ નહીં. જેવા બહાર નીકળો એટલે તરત જ તમને અવાજ સંભળાય. કેવું કહેવાય? વાલા ભક્તજનો, આ રીતે મંદિરની બહાર સ્વર્ગદ્વાર છે, જ્યાં મોક્ષ મેળવવા માટે મૃતદેહોને બાળવામાં આવે છે. પરંતુ જ્યારે તમે મંદિરની બહાર આવો છો ત્યારે જ તમને એ મૃતદેહો સળગવાની વાસ આવે છે. વાલા ભક્તજનો, શ્રી કૃષ્ણને પણ જગન્નાથ કહેવામાં આવે છે. જગન્નાથની સાથે એમના ભાઈ બલભદ્ર બલરામજી, બહેન સુભદ્રાજી પણ છે. આ ત્રણેયની મૂર્તિઓ લાકડામાંથી બનાવેલી છે. અષાઢ મહિનામાં ભગવાન રથ ઉપર સવાર થઈને એમના મામી રાણી ગુડીચાના ઘરે જાય છે. આ રથયાત્રા 5 કિલોમીટરમાં ફેલાયેલા પુરુષોત્તમ વિસ્તારમાં જ નીકળે છે. રાણી ગુડીચા જે રાજા ઇન્દ્રદ્યુમ્નની પત્ની હતી, જે ભગવાન જગન્નાથના પ્રખર ભગત હતા. રાણીબા હતા ને એ બહુ સારા ભગત હતા. તેથી રાણીને ભગવાન જગન્નાથની કાકી કહેવામાં આવે છે, આંટી. ભગવાન એની માસીના ઘરે 8 દિવસ રોકાય છે. અત્યારે રથયાત્રા નીકળે ને તો 8 દિવસ ત્યાં રાખવામાં આવે ભગવાનને. પરત ફરવાની યાત્રા અષાઢ શુક્લ 10મીના રોજ થાય. આજ બીજના દિવસે નીકળે, પછી 8 દિવસ ત્યાં માસીબાને ત્યાં રોકાય છે, અને પછી દશમના દિવસે પાસે ત્યાંથી આગળ વધે. નંદી ઘોષ ભગવાન જગન્નાથનો રથ છે. દેવી સુભદ્રાજીનો રથ દર્પદલન છે, અને ભાઈ બલરામનો રક્ષા તાલ ધ્વજ છે. પુરીના ગજપતિ મહારાજ ચેરા પરન નામની સોનેરી સાવરણી ચલાવે છે. લો, હોનાની સાવરણીથી આગળ સાફ કરતા જાય છે. બોલો, હોનાની. એવું માનવામાં આવે કે 3 વખત સમુદ્રે જગન્નાથજીનું મંદિર તોડ્યું હતું. એવું કહેવાય છે કે મહાપ્રભુ જગન્નાથે વીર મારુતિ કહેતા હનુમાનજીને અહીં સમુદ્રને નિયંત્રિત કરવા માટે નિયુક્ત કર્યા છે. ત્યાં હનુમાનજી મહારાજ રક્ષા કરે છે. પરંતુ હનુમાન પણ જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને જોવાના લોભને રોકી શક્યા નહીં. તેઓ ભગવાનના દર્શન કરવા શહેરમાં પ્રવેશતા હતા, એવી રીતે એમની પાછળ સમુદ્ર પણ શહેરમાં પ્રવેશતો હતો. કેસરી નંદન હનુમાનજીની આ આદતથી પરેશાન થઈને જગન્નાથ મહાપ્રભુએ અહીંની હનુમાનજીને હોનાની હાંકડથી બાંધી દીધા. તું અંદર આવે છે એટલે સમુદ્ર પાછળ બધું ડૂબાડી દે, વેર વિખેર કરી નાખે. એટલે હનુમાનજી તમારે અહીંથી જવાનું નહીં. અહીં જગન્નાથપુરીમાં જ સમુદ્ર કિનારે બેડી હનુમાનજીનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે.
હનુમાનજીને હાકળથી બાંધેલા હોય એમના દર્શન કરવા માટે ભક્તો આવે છે. એકવાર તો નારદજીએ હનુમાનજીને કહ્યું હતું કે સમુદ્રના અવાજને કારણે ભગવાન મંદિરની અંદર સૂઈ શકતા નથી. ત્યારે હનુમાનજી ગુસ્સામાં આવી ગયા અને સમુદ્રને ત્યાંથી ખસી જવા કહ્યું. આના પર સમુદ્ર દેવતા પ્રગટ થયા અને કહ્યું કે તમારા પિતા પવનદેવના કારણે જ મારો અવાજ ચારે દિશામાં જાય છે, તમે એમને વિનંતી કરો. ત્યારે હનુમાનજી પવનદેવને આ અવાજ બંધ કરવા કહે છે. ત્યારે પવનદેવ કહે કે દીકરા, એ શક્ય નથી હો, પણ હું તને એક ઉપાય કહીશ કે તારે મંદિરની આસપાસ ધ્વનિ રહિત મૂર્ધન્ય વર્તુળ અથવા વિવર્તન બનાવવું પડશે. હનુમાનજી સમજી ગયા. ત્યાર પછી હનુમાનજીએ પોતાની શક્તિથી પોતાને 2 ભાગમાં વહેંચી દીધા અને પછી તેઓ પવન કરતાં પણ વધુ ઝડપથી મંદિરની આસપાસ પરિક્રમા કરવા લાગ્યા, જેને કારણે હવાનું એવું ચક્ર સર્જાયું કે સમુદ્રનો અવાજ મંદિરની અંદર જતો નથી અને મંદિરની આસપાસ ફરતો જ રહે અને જગન્નાથજી મંદિરમાં આરામથી સૂઈ જાય છે. વાલા ભક્તજનો, પૌરાણિક કથા અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે અજ્ઞાતવાસ દરમિયાન દ્રૌપદી 5 પાંડવો ભગવાન જગન્નાથના દર્શન કરવા ગયા હતા. 5 પાંડવો પણ ત્યાં જગન્નાથ ભગવાનના અજ્ઞાતવાસ રહેતા હતા ને ત્યારે ગયા હતા. ભગવાન જગન્નાથના મંદિરની અંદર પાંડવોનું સ્થાન આજે પણ છે. કહેવાય છે કે ભગવાન જગન્નાથ જ્યારે ચંદન યાત્રા પર જાય છે ત્યારે એમની સાથે 5 પાંડવોને નરેન્દ્ર સરોવર જાય છે. આજે પણ શ્રી મંદિરમાં 21 દિવસની ચંદન યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં શ્રી મંદિરથી 1 કિલોમીટરના અંતરે આવેલા નરેન્દ્ર સરોવર સુધીની યાત્રા શરૂ થાય છે. વાલા ભક્તજનો, મહાન શીખ સમ્રાટ મહારાજા રણજીતસિંહ, પંજાબના રાજા હતા ને, એ રાજાએ આ મંદિરમાં વિપુલ પ્રમાણમાં સોનાનું દાન કર્યું હતું, જે તેમના દ્વારા સુવર્ણ મંદિર અમૃતસરમાં દાનમાં આપેલા હોના જેવું છે. જે કોહિનૂર હીરો, જેની કોઈ કિંમત આંકી ન શકાય, એ કોહિનૂર હીરો પંજાબના એ રણજીતસિંહ રાજાએ જગન્નાથપુરી મંદિરમાં આપેલો હતો. પણ ઓલા અંગ્રેજો આવ્યા ને એટલે લંડનમાં લઈ ગયા છે. એ હીરો લંડનમાં છે. વાલા ભક્તજનો, કેટલાક પુસ્તકો અને દંતકથાઓ એમાં એવું જોવા મળે છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત સિલ્ક રૂટ થઈને કાશ્મીર આવ્યા ને ત્યારે ફરીથી બેથલહેમ જતી વખતે એને ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. આદિ શંકરાચાર્ય પણ અહીં આવેલા છે. અહીં એમને 4 મઠમાંથી એક ગોવર્ધન મઠની સ્થાપના કરી છે. ભારતમાં શંકરાચાર્યજીના 4 મઠ કહેવાય છે, 4 દિશામાં આવેલા છે. તો એક મઠ ત્યાં છે, એનું નામ છે ગોવર્ધન મઠ. વાલા ભક્તજનો, આ મંદિરમાં બિન ભારતીય ધર્મના લોકોનો પ્રવેશ પ્રતિબંધિત છે. હિન્દુ સિવાય બીજા કોઈને એ મંદિરમાં નો એન્ટ્રી, ત્યાં જવા દેવામાં આવતા નથી. તો વાલા ભક્તજનો, આ રીતે જગન્નાથપુરીનો ઇતિહાસ આજનો પવિત્ર દિવસ હતો એટલે તમને થોડોક સંભળાયો. શાયદ તમે જાઓ તો તમને ખ્યાલ આવે કે આ રીતનો ઇતિહાસ છે. અને આજે પણ કળિયુગમાં જાણે સાક્ષાત ભગવાન બિરાજતા હોય એવી તમને અનુભૂતિ ત્યાં તમને જોવા મળશે. તો વાલા ભક્તજનો, ચાલો ત્યારે હવે આપણે 2-3 ભગવાનના ચરિત્રો સાંભળી લઈએ. એકવાર સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ નિત્યાનંદ સ્વામી વગેરે ઘણા સંત પાર્ષદે સહિત આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સુરત પધાર્યા હતા. કોણ પધાર્યું હતું સુરત?
રઘુવીરજી મહારાજ, બીજા કોણ? ગોપાળાનંદ સ્વામી. તો ગામના સર્વે હરિભક્તો અને પારસી હરદેસરજી દર્શન કરવા આવ્યા, સૌને પગે લાગીને સભામાં બેઠા. ત્યારે હરદેસરજીને જેવો ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીનો મહિમા હતો ને એવો રઘુવીરજી મહારાજનો નહીં. તેથી સભામાં થોડું બેસે ને પછી બે સદગુરુઓને આસને બેસે ને વાત સાંભળતા એકવાર નિત્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે હરદેસરને રઘુવીરજી મહારાજનો મહિમા જરાય પણ નથી, માટે એને કાંઈક ચમત્કાર બતાવે ને ભાર પડે ને એમ કરો. વર્તે દિવસે હરદેસરજી સભામાં આવીને બેઠા. એ વખતે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સાધુ કેશવદાસજીને સમાધિ કરાવી દીધી. શું કરાવી? તમને સમાધિ થાય છે કોઈને? કથા લંબાવે તો થાય. તે ગોપાળાનંદ સ્વામી વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાન તો સમાધિ કરાવતા, એમના સાધુ પણ સમાધિ કરાવતા. તે કેશવદાસ નામનો સાધુ હતો, એને સમાધિ કરાવી. ત્યારે સભામાં બેઠેલા સૌ હરિભક્તો અને હરદેસરજીએ પણ નાડી જોઈ, ચાલતી ન દીધી. સમાધિ થાય ને એટલે ભક્તજનો જાણે મળદું પડ્યું હોય એ જ રીતે નાડીના ધબકારા બંધ થઈ જાય, શ્વાસોશ્વાસ બંધ થઈ જાય, મળદું જ સમજી લેવાનું. તે સાધુને એક કોઈને હુવડાવી મેલા. 3 દિવસ થઈ ગયા તોય પણ સાધુ જઈ ગયા નહીં. ત્યારે હરદેસરજીએ કહ્યું કે આ સાધુને તો હવે જગાડો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, તમે આચાર્ય મહારાજ શ્રીને કહો, રઘુવીરજી મહારાજ છે ને એ જગાડશે. ત્યારે હરદેસરજીએ રઘુવીરજી મહારાજ પાસે જઈને કહ્યું કે આ સાધુ સમાધિમાં ગયા છે, એને જગાડો. એ જ ઘડીએ રઘુવીરજી મહારાજે, જે સાધુનું નામ હતું ને કેશવદાસ, એ કેશવદાસ આમ જે નામથી બોલાયો ને તરત જાગ્યા. હરદેસરજીએ કેશવદાસને પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા, તમને કોને જગાડ્યા? ત્યારે બોલ્યા કે હું અક્ષરધામમાં ગયો હતો, મને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે જગાડ્યો. શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ને આચાર્ય રઘુવીરજી મહારાજને જય સ્વામિનારાયણ કહ્યા છે. તે પછી હરદેસરજીને રઘુવીરજી મહારાજનો બહુ મહિમા સમજાણો. એ મોટા હોય, એ મનુષ્ય જેવા દેખાય, પણ એમાં ઐશ્વર્ય રહેલું હોય છે. આ રીતે વાલા ભક્તજનો, ગોપાળાનંદ સ્વામીએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનો શું મહિમા છે એ સમજાયું આ રીતે સમાધિ દ્વારા. વાલા ભક્તજનો, આપણા નંદ સંતોએ અથાગ પરિશ્રમ મહેનત કરીને ભગવાનના એટલા બધા ચરિત્રો લખ્યા છે કે શાયદ તમે આખી જિંદગી ભગવાનના ચરિત્રો સાંભળ્યા જ કરો ને તોય પણ એ ચરિત્રનો અંત ન આવે, એટલા બધા સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો છે. એક સમયને વિશે ગામ ભદામમાં, ભદામ ગામ છે હો, ત્યાં ગોવિંદભાઈના ઘરે અદ્ભુતાનંદ સ્વામી આવેલા. તમે અદ્ભુતાનંદ સ્વામીને ઓળખો છો? નામ સાંભળેલું અદ્ભુતાનંદ સ્વામીનું? તમે તો કોઈ બોલતા જ નથી, જાણે મને જ હવાલો આપી દીધો હોય ને. એ કડુ ગામના કલ્યાણજી હતા. અમારે મૂડીની બાજુમાં એ આવ્યું, સુરેન્દ્રનગરની બાજુમાં આવ્યું કડું. જે અજા પટેલ હતા ને મેથાણના, એમના બહેનના લગ્ન કલ્યાણ ત્યાં કડુમાં કરેલા, અને એના દીકરાનું નામ કલ્યાણજી. અને લગ્ન થતાં માંડવામાંથી નીકળી ગયા અને ભગવાને નામ પાડ્યું કે તમે તો અદ્ભુત કામ કરીને આવ્યા, માટે તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. લો, એ અદ્ભુતાનંદ સ્વામી. અત્યારે કોઈ જુવાનીઓ આવું કરે તો બધા ગાંડો ગણે ને.
માંડવામાંથી નીકળી ગયા. કેવાય સ્વામી હશે વૈરાગ્યવાળા. તો શું બહેનો, એ ભદામ ગામમાં ગોવિંદભાઈ હતા, એના ઘરે આવ્યા, એકાદશીનો ઉપવાસ કરેલો, અને બારસના દિવસે ગોવિંદભાઈ સીધું લાવ્યા. સીધું સીધું એટલે શું? રસોઈ બનાવવા માટેની સામગ્રી. સાધુ રસોઈ કરવા માંડ્યા ને ત્યારે ગામમાં દેસાઈ ગણેશજીને કોઈએ ખબર કરી કે સ્વામિનારાયણના મુંડિયા ગોવિંદભાઈના ઘરે આવ્યા છે. તેથી એને સિપાહીઓને હુકમ કર્યો કે જાઓ એ સ્વામિનારાયણ મુંડિયાને ગામમાંથી બહાર કાઢી મૂકો. રાજા વાજાને વાંદરા. ત્યારે સિપાહીઓ ગોવિંદભાઈના ઘરે આવીને હુકમ સંભળાયો. ગોવિંદભાઈ કહે સાધુઓ કાલના ઉપવાસી છે, આટાણે રસોઈ કરવા માંડ્યા છે, જમીને જાશે એમ વાત કરે ને ત્યાં તો બીજો હુકમ આવ્યો, એને તુરંત કાઢી મૂકો. તેવામાં ગણેશજી પોતે આવીને સિપાહી પાસે ચોકો અભડાયો અને સાધુને કાઢી મેલ્યા ને કહ્યું છે મારો હુકમ હોય ત્યાં સુધી તમારે આ ગામમાં આવવાનું નહીં. ત્યારે સાધુ તો તુરંત ચાલી નીકળ્યા, પણ સાધુ ભૂખ્યા ગયા. તેથી ગોવિંદભાઈના મનમાં બહુ દુઃખ થયું. શ્રીજી મહારાજને પ્રાર્થના કરવા માંડ્યા. 8મે જ દિવસે સરકારે ગણેશ દેસાઈનો હુકમ રદ કર્યો અને એના ઘરબાર હતા ને એ લૂંટી લીધા. ઘરમાં કાંઈ ખાવા ન રહ્યું. ઘરમાં 60 માણસ હતા, એક પછી એક 60 માણસ મરી ગયેલો. સાધુનો દ્રોહ નિશાસો લઈ ગયો. લો વગર વાંકે આ રીતે ગામમાંથી કાઢી મૂક્યા ને સંતો કુરાજી થયા. એને કારણે 60 જણા પરિવારમાં હતા એ મરી ગયા. સરકારે બધું ઘરની લઈ લીધું. લો એટલા માટે વાલા ભક્તજનો, આપણા થકી મન કર્મ વચને કોઈનો દ્રોહ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. બની શકે તો સેવા કરજો, પરંતુ એનો દ્રોહ ન થઈ જાય એનું ખાસ અનુસંધાન રાખવાનું. માટે કોઈ પણ ભગવાનના ભક્તનો અપરાધ કરવો નહીં. એક સમયને વિશે નર્મદા નદીમાં પાણીનું પૂર આવ્યું. નર્મદા નદી હો, અને ચાણોદ ગામ તણાવા લાગ્યું. ચાણોદ ગામ છે ને, ત્યારે મુખીએ ગામમાં હાથ પડાયો કે કોઈ પતિવ્રતા બાઈ હોય અને એ જો નર્મદા નદીને વધાવે ને તો પૂર ઉતરે. ત્યારે ગામ દોરાના હરિભગત કાશીરામભાઈની દીકરી ચાણોદમાં પરણાવેલી હતી. હો, તે બાઈ નદી વધાવવા તૈયાર થઈ અને હજારો માણસો સાથે વાતે ગાતે હાથમાં કંકાવટી અને ચૂંદડી નાળિયેર લઈ નદીએ ગઈ. નદીને વધાવીને તુરત પાણી વાંસ ઝાડ જેટલું ઉતરી ગયું. તે જોઈને માણસો આશ્ચર્ય પામી ગયા અને બોલ્યા કે ભાઈ, સ્વામિનારાયણનો પ્રતાપ તો અલૌકિક છે. એ વિના કળિયુગમાં આવી સતી બાઈઓ ક્યાંથી મળે? બીજાને તો બીક લાગે કે હારું વધાવવા માટે જ પાણી ઉતરે ને બધાને ખબર પડી ગયા આ પતિવ્રતા નથી. પણ આ તો સ્વામિનારાયણ ભગવાનના હરિભગતની દીકરી હતી. તો નદીને વધાવી તો તરત પાણી ઉતરી ગયું. બોલો, એમ એ બાઈએ શ્રીજીના પ્રતાપથી પોતાના બ્રહ્મચર્યનો પ્રતાપ જણાયો છે. લો ગામ હાલોલ કંજરી, હાલોલ કંજરી ગામ છે. હો, તો શેઠ લક્ષ્મીદાસને મંદવાડમાં નરનારાયણ ભગવાને દર્શન દીધા. ત્યારે શેઠે પૂછ્યું કે મહારાજ તમે કેવા? તો કે અમે તો ભગવાન છીએ, તમને તેડવા આવ્યા. શેઠ કહે મને ક્યાં ધામમાં લઈ જઈશો? ત્યારે કહે અમારા બદ્રિકાશ્રમ ધામમાં. શેઠ કહે મેં સ્વામિનારાયણની યથાર્થ આજ્ઞા પાડી છે ને ભજન કર્યું છે. મને સ્વામિનારાયણના નિશ્ચયમાં ફેર નથી, માટે મને તો સ્વામિનારાયણ તેડવા આવશે ને તો જ આવીશ. આવો નિશ્ચય હોવો જોઈએ. એ સાંભળીને નરનારાયણ અંતર્ધાન થઈ ગયા. બીજે દિવસે શ્રી કૃષ્ણ ભગવાને દર્શન દીધા. શેઠે પૂછ્યું મહારાજ તમે કેવા? તો બોલ્યા કે અમે તમને તેડવા આવ્યા, તમને અમારા ધામમાં લઈ જવા. શેઠ કહે મારે ભગવાનના નિશ્ચયમાં કસર નથી અને મહારાજની આજ્ઞા મેં બરોબર પાડી છે, માટે મને મહારાજ તેડવા આવશે ને
તો જ આવીશ. ત્યારે એ અંતર્ધાન થઈ ગયા. ત્રીજે દિવસે શ્રીજી મહારાજ પોતે માણકી ઘોડી ઉપર ચડીને આવ્યા. હો, શેઠને દર્શન દઈને કહ્યું હવે તો ચાલો. તો કે હવે તૈયાર છું લો. પછી શેઠે પોતાના સંબંધીને બોલાવ્યા અને કહ્યું આ મહારાજ મને તેડવા માટે આવ્યા છે, તે ભેગો અક્ષરધામમાં જાઉં છું. એમ કહી ખાટલા ઉપરથી ઉતરી દે તજી શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાં ગયા. લો વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોને કેવા કેવા પરચા આપે છે. છેલ્લે એક વાત તમને સંભળાવી દઉં કે સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રિત હોય એની સ્વામિનારાયણ ભગવાન કેવી રક્ષા કરે છે. એક સમયને વિશે શ્રીજી મહારાજ છતાં બુરાનપુરમાં વરસાદ વરસ્યો નહીં. શું નો વરસ્યો? વિદેશની ધરતી ઉપર દરરોજ વરસાદ આવે, બોલો, 12 માસ. શિયાળો હોય તો સ્નોનો વરસાદ થાય, ઉનાળામાં થોડીક ગરમી થાય તો વરસાદ પડવા માંડે. તે મહારાજ વખતે બુરાનપુર ક્યાં આવ્યું? ક્યાં છો તમે બુરાનપુર? તો અષાઢ મહિનો હાવ કોરો ગયો, શ્રાવણ માસ બેઠો તો પણ વરસાદ થયો નહીં. એ વખતે શૃંગેરી મઠના શંકરાચાર્ય ત્યાં આવેલા. એમને ત્યાં રાજાએ બોલાવીને પૂછ્યું ઓણ મેં થાય છે કે કેમ? વરસાદને મેં કે વરસાદ થશે કે નહીં એમ પૂછ્યું એને. ત્યારે શંકરાચાર્યને મહારાજ ઉપર દ્વેષ ભાવ હતો. તે બોલ્યા કે તમારા શહેરમાં કોઈ નવો પંથ થયો છે કે કેમ? રાજા કે નવો પંથ તો સ્વામિનારાયણનો કહેવાય છે ને એના સત્સંગી આ ગામમાં છે ખરા. તે સાંભળી શંકરાચાર્ય કહે એ જ કારણથી તમારા શહેરમાં વરસાદ નથી થતો, માટે તમે એને બોલાવો અને વરસાદ વરસાવવાનું કહો, અને ન વરસાવે ને તો કંઠી તોડી નાખવાનું. ત્યારે રાજાએ તરત સર્વ સત્સંગીને બોલાવ્યો અને કહ્યું તમે સ્વામિનારાયણની કંઠી બાંધી છે ને, માટે તમે 8 દિવસમાં વરસાદ વરસાવો, નહીંતર કંઠી તોડી નાખશું. સત્સંગી બોલ્યા કે કંઠી તો અમારે શિર સાટે છે, વરસાદ વરસાવો એ તો ભગવાનના હાથમાં છે, કંઈ અમારા હાથમાં નથી. ત્યારે રાજાએ હુકમ કર્યો કે આ બધાને 8 દિવસ સુધી ઓરડામાં પૂરી મેલો. જો વરસાદ વરસાવે તો છૂટા કરવા, નહીંતર ઢીંગલાનો કપાળમાં ડામ દઈને પરગણા બહાર કાઢી મેલવા. બોલો, કપાળમાં ડામ દઈને ગામમાં જ કાઢી મૂકવાના. તરત સિપાહીએ સર્વે સત્સંગીને ઓરડામાં પૂરી દીધા, ઉપર તાળા દીધા. ત્યારે સર્વે સત્સંગી શ્રીજી મહારાજની પ્રાર્થના કરવા લાગ્યા, મહારાજ આ ટાણે તમારા વિના કોઈ અમારી સાર લીએ એમ નથી. એ વાત શ્રીજી મહારાજે ગઢપુરમાં બેઠા થકા અંતર્યામી પણ જાણી જરા ઉદાસ થઈ ગયા. ભગવાન તો અંતર્યામી, જ્યાં ભગવાનને પ્રાર્થના કરી એ સમયે ગઢપુરમાં મહારાજ બિરાજમાન હતા અને મહારાજે જાણ્યું, મહારાજ ઉદાસ થઈ ગયા કે મારા ભક્તોને આ રીતે વગર વાંકે હેરાન કરે છે. બુરાનપુરના હરિભક્તોને કષ્ટ બહુ પડ્યું એમ જાણી રાત્રિએ ભગવાને વાળું પણ પૂરું કર્યું નહીં. કથા વાર્તા કરી અક્ષર ઓરડીમાં પહોંચ્યા, પણ ભગવાનને ઊંઘ નથી આવતી. ઘડીક પોટે વળી બેઠા થાય. ત્યારે સુખ સ્વામીએ પૂછ્યું, મહારાજ તમે બપોર પછી આવા ઉદાસ કેમ છો? કંઈ ખ્યાલ આવતો નથી. મહારાજ સૂતા નથી, સાંજે તમે પૂરતું જમ્યા પણ નહીં. મહારાજ કે સ્વામી બુરાનપુરના સત્સંગીને રાજાએ સત્સંગ મુકાવા સારું કેદ કર્યા, કહેતા જેલમાં પૂરી દીધા છે, માટે અમારે એના ઉપર કાગળ લખવો છે. ત્યારે સુખ સ્વામી કે ભલે મહારાજ, સવારે કાગળ લખશું. મહારાજ કે ત્યાં સુધી અમને ઊંઘ નહીં આવે હો. સુખ સ્વામીએ દીવો કરી કાગળ લખવા માંડ્યો. થોડોક લખ્યો ને
તો પવનથી દીવો ઓલવાઈ ગયો. સુખસ્વામી કે મહારાજ સવારે કાગળ લખશું. મહારાજે પોતાનો જમણો પગ ઢોલિયાની ઈથી બહાર મૂક્યો. એ વખતે પગના અંગૂઠામાં તેજ નીકળ્યો. પ્રકાશ પ્રકાશ થઈ ગયો અક્ષર ઓરડીમાં. મહારાજે કહ્યું, સ્વામી હવે લખો, હલો. પછી સુખસ્વામી લખવા માંડ્યા ને ત્યારે શ્રીજીએ ધીરજતા સારું ઘણા આખ્યાન લખાવ્યા અને લખ્યું છે, આજથી ત્રીજે દિવસે આખી પૃથ્વીમાં વરસાદ 8 દિવસ લીગને વરસશે અને એલી થશે, એલી એમ લખાવીને કાગળને બીડાવીને સરનામું લખાવીને પછી કહે, હવે આ કાગળ કોની સાથે મોકલીશું? ક્યાં બુરાનપુર ને ક્યાં ગઢપુર? કેટલું દૂર? ત્યારે મૂળજી બ્રહ્મચારી કહે, માણાવદરથી ગોવિંદરામ ભટ્ટ આવ્યા છે. મયારામ ભટ્ટ હતા ને, એના ભાઈનું નામ હતું ગોવિંદરામ ભટ્ટ. રામાનંદ સ્વામી વખતના બહુ સારા ભગવાનના ભગત. એમનું જ્યાં ઘર હતું ને ત્યાં જ માણાવદર ગામમાં આજે શિખરબંધ મંદિર ઊભું છે. જાઓ તો દર્શન કરજો. તો બ્રહ્મચારી કે મહારાજ માણાવદરથી ગોવિંદરામ ભટ્ટ આવ્યા ને એ બહુ ચાલનારા છે. મહારાજે રતન બાપુને મોકલા ને ગોવિંદરામને બોલાવ્યા. રાતનો સમય બધા ઉતેલા હો કે બોલાવો ગોવિંદરામને. તારે મહારાજે ભટ્ટને કહ્યું, તમે બુરાનપુર જાઓ, ત્યાં વરસાદ વરસાવી આવો. ભટ્ટજી કે ઠીક મહારાજ જઈશ. મહારાજ કહે, આ કાગળ લઈને અટાણે જાઓ, રસ્તે ક્યાંય પણ રોકાશો નહીં. ભટ્ટજીએ મહારાજના હાથમાંથી કાગળ લઈને ખડિયામાં નાખ્યો. મહારાજને દંડવત કર્યા. મહારાજ કે ઝટ જાઓ ને વહેલા આવજો. આપ વિચાર કરો કે ગોવિંદરામને સ્વામિનારાયણ ભગવાનમાં કેટલો વિશ્વાસ હશે. નહીતર આપણા જેવા તો કે નહીં કે ક્યાં ગઢપુર ને ક્યાં બુરાનપુર. મહારાજ તૂટી જાય ને તોય ન પહોંચી શકું. પણ મહારાજે કીધું એટલે તરત જ પત્ર લઈ અને કહે છે કે વહેલાસર હું આવી જઈશ. એમ કહીને ભટ્ટજી તો ચાલ્યા. 12 વાગ્યાના સુમારે અંધેરી રાત્રિએ ઘેલાને સામે કાંઠે શિવ ભગવાનનું મંદિર, અહીંયા દેરું હતું ને અહીંયા જઈને સૂઈ ગયા. સવારે 4 વાગે જાગ્યા. ત્યાં તો વાલા ભક્તજનો બુરાનપુર શહેરનો દરવાજો, તાપી નદીનો કાંઠો જોયો. કોઈને પૂછ્યું, આ શહેરનું નામ શું? તો કે બુરાનપુર. ભટ્ટજીએ પૂછ્યું, અહીંના રાજાએ સ્વામિનારાયણના સત્સંગીને કેદ કર્યા, એ ક્યાં છે? તો કે એ સામે દેખાય ને, એ કેદખાનામાં એક ઓરડો એમાં પૂરેલા. ભટ્ટજી ત્યાં ગયા. સિપાહીનો પહેરો હતો પણ કોઈ બોલ્યા જ નહીં હો કાંઈ. ભટ્ટજીએ હરિભક્તોને જાડીમાંથી ઓલો કાગળ લખેલો હતો ને ભગવાનનો, એ અંદર આપ્યો હરિભક્તો અને કીધું કે તમને બધા જય સ્વામિનારાયણ કીધા છે, 3 દિવસમાં વરસાદ થશે એમ કહ્યું. એ સાંભળીને હરિભક્તો તો ખુશ થઈ ગયા હો. મહારાજનો કાગળ વાંચી શાંતિ પામ્યા. પછી ભટ્ટજીને કહ્યું, તમે રોકાવજો. તો કહે, હું હમણાં તાપીમાં નહીં આવું. એમ કહીને તાપીએ નાવા ગયા. કાંઠે ખડીઓ અને લુગડા મેળવીને પાણીમાં ડૂબકી મારી અને વાલા ભક્તજનો ડૂબકી મારીને જ્યાં બહાર નીકળ્યા ત્યાં ગઢપુરનો ઘેલો નદી, ગઢપુર ગામ. ઘેલા નદીને ખડખડિયામાં પોતે નાઈ છે એવું દેખાણું. પછી નાઈ લુગડા પહેરી ખડીઓ લઈને ગામમાં આવ્યા. સાધુએ પૂછ્યું, ભટ્ટજી આજ મોડા કેમ? તો કે અરે સ્વામી, હું તો આજ તાપી અને ગંગા 2 નદીમાં નહીં આવ્યો છું. એમ કહેતા અક્ષરવડીએ જઈ મહારાજને દંડવત કર્યા. મહારાજે કહે, ભટ્ટજી તમે તો આજ બુરાનપુર ને પાદર તાપી ગંગામાં નાહ્યા અને અહીં ઘેલામાં પણ નાહ્યા. તો કે મહારાજ હું તો અહીંથી ચાલ્યો પણ અંધારું બહુ હતું ને, એ ઘેલાને કાંઠે જઈને શિવની દેરીમાં સૂઈ ગયો. સવારે 4 વાગે તો તમે મને બુરાનપુર પહોંચાડ્યો. પછી કાગળ હરિભક્તોને દઈને તાપીમાં નાવા ગયો અને પાણીમાં ડૂબકી મારી. ત્યાં તો તમે મને મહારાજ ઘેલા નદીમાં કાઢ્યો. તે સાંભળીને સુખસ્વામી આદિક બહુ રાજી થયા હો. પછી બુરાનપુરના હરિભક્તોએ સિપાહી સાથે રાજાને કહેવરાયું છે, અમને અમારા સ્વામિનારાયણ ભગવાનનો કાગળ આવ્યો છે.
આજથી ત્રીજે દિવસે વરસાદ થાય છે. ત્યારે રાજાએ પાછું કહેવરાયું, વરસાદ વરસશે ત્યારે તમને છોડીશું, કાગળ હાચો માનીશું. પછી ત્રીજે દિવસે વાલા ભક્તજનો વરસાદ એટલો થયો, રાજાએ સત્સંગી સર્વને કેદમાંથી બહાર કાઢ્યા અને કહ્યું, તમારા સ્વામિનારાયણ ભગવાન હાચા હો, અને તમે પણ હાચા. પછી સર્વે સત્સંગીઓ પોતપોતાના ઘરે ગયા અને વરસાદ બહુ થયો અને તાપી નદીમાં પૂર બહુ મોટું આવ્યું. શંકરાચાર્યના મઠમાં પાણી પહેઈ ગયું, એની જગ્યા તણાઈ ગઈ ને ઘણું બધું નુકસાન થયું. લો, આ રીતે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો તો અંતે એમના જીવનમાં દુઃખ આવ્યું. એટલા માટે વાલા ભક્તજનો, કોઈ દિવસ કોઈનો પણ અપરાધ કરવો નહીં. એક વાત સંભળાવી દો, હજી ટાઈમ છે આપણે, કારણ કે અમુક જે મોડા આવે છે ને એને એમ ન થાય કે અમને કંઈ સ્વામી સંભળાયું નહીં એમ. એટલે એના માટે મારે એકાદ બે વાત ભગવાનની સંભળાવવી પડે, કારણ કે દૂરથી આવતા હોય ધક્કો માથે ન પડવો જોઈએ આપણે. એવું બીજો આપણો કોઈ આશય નહીં. આપણો ગામ બુરાનપુરમાં દાદો દીવાન રહેતો હતો. શું નામ હતું? દાદો. આ દુનિયામાં બે જ દાદા છે, એક ગણપતિ દાદા અને બીજા હનુમાન દાદા. પણ બીજા આમથા ખોટા દાદા થઈ ગયા. મારા જેવો દાદો ને ગામમાં બે મૂકીને ઊભા મોલની થઈ જાય હાદો. તેને સદાવ્રત દેવાનું નિયમ હતું. એને ઘણાને જમાડેલા. સાથે અજાણ્યા સ્વામિનારાયણના બે સાધુ ત્યાં નીકળેલા અને આ ધર્મશાળામાં જે સદાવ્રત આપતા હતા ને ત્યાં સ્વામિનારાયણ ભગવાનના સંતોને જમાડ્યા. પછી એના દેહનો અંત આવ્યો ને ત્યારે એને જમ તેડવા આવ્યા. લો, તે સમયે દાદે જે સાધુ સંત કે સંન્યાસી વગેરેને સેવ્યા હતા સર્વને તથા કેટલાકને એને સંભાળ્યા, પણ બાપા કોઈ આવ્યા નહીં, જમના દૂધ તો ખીસા નહીં. પછી દાદે પોકાર કર્યો, અરે હવે મારે શું કરવું? આ અવસરે મને કોઈ કામ આવ્યું નહીં. તેવામાં બે સાધુ આવ્યા. હો, દાદાને દર્શન થયા, શાંતિ થઈ. પછી સંતે જમદૂતોને કહ્યું, આ જીવ અમારો તમારો નથી, માટે તમે પાછા જાઓ, અમે તમને નહીં લેવા દઈએ. ત્યારે જમદૂતોએ હાથ જોડીને કહ્યું, મહારાજ એ જીવ આપનો હોય તો જમપુરીમાં ધર્મરાજાની પાસે પધારો, પછી તમારો હોય તો ભલે લઈ જઈજો. બોલો, સાધુ આવ્યા અને કીધું યમદૂતોને કે આ જીવ તમારો નથી. ઓલા યમદૂતો કે અમે કાંઈ ન જાણીએ બાપા, ધર્મરાજાએ અમને આજ્ઞા કરી એટલે અમે લેવા માટે આવ્યા છીએ. હવે તમે ધર્મરાજાની પાસે આવો ને એને તમે વાત કરો, એ જેમ કેમ અમે કરવા માટે તૈયાર છે. અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ, ડાયરેક્ટ તમને ન સોંપી શકીએ, કારણ કે અમે જઈ તો અમને ખખડાવે કે લીધા વિના તમે કેમ પાછા આવ્યા છે એમ. ત્યારે જમદૂતો, સાધુઓ અને એ દાદાનો જીવ સર્વે જમપુરીમાં ધર્મરાજાની પાસે ગયા. ધર્મરાજાએ બહુ સત્કારપૂર્વક સંતને સારા આસન ઉપર બેસાડ્યા. જ્યાં સ્વામિનારાયણ ભગવાનના સાધુને જોયા ને ધર્મરાજા સિંહાસન ઉપરથી ઊભા થયા. પધારો પધારો, સાધુનું સ્વાગત કર્યું અને આસન ઉપર બેસાડ્યા ને પૂછ્યું, કેમ આપનું પધારવું થયું? ત્યારે સંતોએ કહ્યું, આ જીવે અમને જમાડ્યા છે, માટે એ જીવ તમને નહીં આપીએ. ત્યારે ધર્મરાજા કહે, ભલે એને જેમ મહારાજની તમને આજ્ઞા હોય એમ કરો. પછી સંતે મહારાજ પાસે જઈને પૂછી જોયું તો મહારાજે આજ્ઞા કરી કે એને થોડાક વર્ષ દેવલોકમાં રાખો, પછી પૃથ્વી ઉપર સત્સંગમાં જન્મ લઈ સારો સત્સંગી થઈ અહીં અમારા ધામમાં આવશે. ત્યારે સંતોએ એને દેવલોકમાં મૂક્યો. અને આ વાત છે ને સમાધિવાળા હરિભક્તોએ જોઈને પાછી અહીંયા કરી હતી. તમે વિચાર કરો કે ભક્તજનો બીજા કેટલાયને એને જમાડેલા હતા, પરંતુ માત્ર બે સાધુને જમાડ્યા, એને કારણે દાદાનું કામ થઈ ગયું. નકર તો જમપુરીમાં બચારાને મારી મારીને ધોઈ નાખે. તો બોલો,
આ પ્રમાણે દાદે સંતને જમાડ્યા તો એ પુણ્ય કરીને જમપુરીના દુઃખમાંથી મટી ગયો. એટલા માટે વાલા ભક્તજનો, આવો સ્વામિનારાયણ ભગવાનનો, તેમના સંતોનો મહિમા છે. વાલા ભક્તજનો, હવે આપણા મંદિરનો પાટોત્સવ પણ ટૂંક સમયમાં આવી રહ્યો છે. તમને બધાને તારીખ તો ખબર છે કે ભૂલી ગયા? ઓગસ્ટની 21થી 25 5 દિવસનો ઉત્સવ રાખવામાં આવેલો છે. અને એમાં વાલા ભક્તજનો, પાટોત્સવ નિમિત્તે દર શનિવારે અલગ અલગ હરિભક્તોને ઘરે સુંદર રીતે ઘર સભાનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર ઘણા બધા ભાઈઓ બહેનો પધારે છે અને સુંદર રીતે સત્સંગનો લાભ પ્રાપ્ત કરે છે. તો વાલા ભક્તજનો, આજે સ્વીટ સભાના યજમાન છે નિલેશભાઈ ભાવસાર. એમને જોરદાર તાલીઓથી વધાવીશું. રથયાત્રાના યજમાન છે વાલા ભક્તજનો પીટર પટેલ અને બટુકભાઈ પટેલ. એમને પણ જોરદાર તાલીઓથી વધાવશું. શું પીટર નામ રાખ્યું હે? પીટર પંકજ છે તો ભાઈ પીટર કેમ લખ્યું? હા, અમુકના નામ એ રીતના પાડી દીધા હોય ને, પછી ઓલું મુખ્ય નામ હોય એ તો કોઈ ઓળખે જ નહીં, ખબર જ ન પડે, એટલે પીટર. મેં કીધું આવું નામ તો હોય નહીં. પછી રેગ્યુલર સભાના યજમાન ગુંજનભાઈ પ્રજાપતિ, વિશાલભાઈ પટેલ કિચનર, પરાગભાઈ પટેલ, નિકીબેન ધવલભાઈ પટેલ. આમને પણ જોરદાર તાલીઓથી વધાવીશું. વાલા ભક્તજનો, આવતી શનિવારની સભા પરમ ભક્તરાજ નીરવભાઈ ઠક્કર આવેલા છે. નીરવભાઈ નથી આવેલા ને? હે, આવેલા છે તો વાંધો નહીં. તમે બધા ઓળખો જ છો ને નીરવભાઈને? તો અત્રે જનમંગલ દ્વારા હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરીશું. તો પૂજન કરવા માટે નિલેશભાઈ ભાવસાર, ગુંજનભાઈ પ્રજાપતિ, પરાગભાઈ પટેલ, નિકીબેન ધવલભાઈ પટેલ, પીટરભાઈ પટેલ, બટુકભાઈ પટેલ, આટલા સબ ભાઈઓ બહેનો હોય તો ફટાફટ તમે અહીંયા પૂજન કરવા માટે પધારી જાઓ. બસ 2 જ જણા છે. ગુંજન કાંઈ ગયો? ધવલલાલ નથી? બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. ઓમ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ.
ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. નરનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. પ્રભવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. અજન્મને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. હરયે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. બૃહદ્વ્રતધરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. શુદ્ધાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. રાધાકૃષ્ણ દેવતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી મરુસુત પ્રિયાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. કાલી ભૈરવાદતિ ભીષણાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. ગીતાહારાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી તીવ્ર નમઃ. વૈરાગ્યાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. આસ્તિકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. યોગેશ્વરાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. કલા પ્રવૃત્તે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી અતિધૈર્યવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. જ્ઞાનીને નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. પરમહંસાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. તીર્થકૃતે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. દૈત્યકાર્ચિતાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. ક્ષમાનિધયે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સદોનિદ્રાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ધ્યાનિષ્ઠાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. તપઃપ્રિયાય ઓમ નમઃ. શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સ્વતંત્રતાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. બ્રહ્મ વિદ્યા પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. પાષંડ છેદન પટવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સ્વસ્વરૂપાચલ સ્થિતય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. પ્રશાંત મૂર્તય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. નિર્દોષાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. અસુરગૃહાદિમોહનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. અતિકારુણ્યનયનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ઉદ્ધવાધ્વ પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. મહાવ્રતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સાધુશીલાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સાધુ વિપ્રપ્રભોજકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. અહિંસકન પ્રસ્તોત્રે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સાકાર બ્રહ્મવર્ણનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી સ્વામીને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. કાલદોષ નિવારકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સદ્ય સમાધિ સ્થિતિકારકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. કૃષ્ણાચાર સ્થાપન કરાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. કૌલદ્વિષે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. કલિતારકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. પ્રકાશરૂપાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. નિર્દંબાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સર્વજીવિતાવાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી ભક્તિ નમઃ. સંપોષકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. વાગ્મીને નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. ચતુર્વર્ગ ફલપ્રદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. નિર્મચ્છરાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. ભક્તવર્મણે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. બુદ્ધિદાત્રે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. અતિપાવનાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. અબુદ્ધિરુતે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. બ્રહ્મધામ દર્શકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. અપરાજિતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સમુદ્રાન સત્કીર્તય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી સિદ્ધ સંસ્કૃતિ મોચનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ઉદારાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સહજાનંદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સાધ્વી ધર્મ પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ગંધર્પ દર્પદલનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. વૈષ્ણવ ક્રતુકારકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. પંચાયતન સન્માનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. નૈષ્ઠિક વ્રત પોષકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. પ્રગલ્ભાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. નિસ્પૃહાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સત્ય પ્રતિજ્ઞાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. ભક્તવત્સલાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. અરોષણાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. દીર્ઘદર્શિને નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સર્વર્મિ વિજયક્ષમાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. નિરહમ કૃતય નમઃ. ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અદ્રોહાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. રુજવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સર્વપકારકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. નિયામકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. ઉપસમસ્થિતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. વિનયવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ગૌરવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. અજાતભૈરિણે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. નિર્લોભાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. મહાપુરુષાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. આત્મદાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. અગણિતાર્ષ મર્યાદાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. મનોનિગ્રહતિજ્ઞાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. અમદત વિમોચકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. પૂર્ણકામાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સત્યવાદિને નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. ગુણગ્રાહિણે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ગતસ્મયાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સદાચાર પ્રિયતરાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણ
સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સર્વાવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સર્વાવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય બોલો નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, હવે આપણા મંદિરમાં હિંડોળા પણ ચાલુ થશે. કેદી ચાલુ થાય? 17 તારીખે 17 તારીખે હિંડોળા શરૂ થશે. એટલે જ્યારે હિંડોળા શરૂ થાય ત્યારે જે દીકરા દીકરીઓને હિંડોળા બનાવવામાં ફૂચ પડતી હોય, કહેતા આવડત હોય, તો બધા જ એમાં સેવા કરવા માટે પધારજો. કારણ કે આપણે ખાસ તો નિલેશભાઈ હતા, પરંતુ એ તો ભગવાનને પ્યારા થઈ ગયા. એટલે હવે બધી જવાબદારી આપણા બધા યુવાનો ઉપર આવે છે. એટલે ભગવાનને રાજી કરવા માટે સરસ મજાના અલગ અલગ આપણે હિંડોળા બનાવી અને ભગવાનને એમાં ઝૂલાવીશું. તો વાલા ભક્તજનો, એ ટૂંક સમયમાં હિંડોળાએ શરૂ થશે અને ત્યારબાદ આપણો પાટોત્સવ આવે એના આગલા દિવસે જ હિંડોળા પૂરા થઈ જશે. 5 દિવસ પછી આપણે ઉત્સવ માણવાનો છે. તો અત્યારે ગોડી અને ત્યારબાદ આરતી. બોલો શ્રી નરનારાયણ દેવની જય. મોરલી વાજે રે મીઠી મોરલી વાજે, મુરલી વાજે રે મીઠી મોરલી વાજે. ઓ મોરલી વાજે રે મીઠી મોરલી વાજે. મુરલી વાજે રે મીઠી મોરલી વાજે. ઓ સખી સાંભળને સામરિયાજીની, સાંભળને સામરિયાજીની મોરલી વાજે. મુરલી વાજે રે મીઠી મોરલી વાજે. મીઠેશ્વરે મોહનજીની મોરલી ગાજે. મીઠેશ્વરે મોહનજીની મોરલી ગાજે. ઓ સાંભળને સૈયર મારું, સાંભળને સૈયર મારું દિલડું દાજે. એ મોરલી વાજે રે મીઠી મોરલી વાજે. અરે આવે રે અલબેલો ઈંજા ગોવારે જાજે. આવે રે અલબેલો વીટ્યા ગોવાડે જાજે. ગાતા આવે ગિરિધર, ગાતા આવે ગિરિધર સુંદર સમાજે. મોરલી વાજે રે મીઠી મોરલી વાજે. મોરલી વાજે રે મીઠી મોરલી વાજે. મોરલી વાજે રે મીઠી મોરલી વાજે. મોર મુકટ ને કાળા કુંડર વન મારા રાજે. મોર મુગટ ને કાળા કુંડળ વન માળા રાજે. નંદ કુંવર ને નિરખી કોટી કંદર કુંવર ને નિરખી કોટી કંદર પલાજે. હો મોરલી વાજે રે મીઠી મોરલી વાજે. પીતાંબર ની પલવટ વાળી છત્ર શિરછાજે. પીતાંબર ની પલવટ વાળી છત્ર શિરછાજે. પ્રેમાનંદ નો વાલો ચાલો, પ્રેમાનંદ નો વાલો ચાલો જોવાને કાજે. હો મોરલી વાજે રે મીઠી મોરલી વાજે. મોરલી વાજે રે મીઠી મોરલી વાજે. મોરલી વાજે રે મીઠી મોરલી વાજે. ઓ મોરલી વાજે. મોરલી વાજે રે મોરલી વાજે. ઓ મોરલી વાજે, મોરલી વાજે મોરલી વાજે. બોલો શ્રી નરનારાયણ દેવની. યજમાનોને વિનંતી કે આરતી પ્રજ્વલિત કરજો પ્લીઝ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ,
બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શેષ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનો ધારી પ્રભુ દ્વિજ કુળ કનો ધારે પામર પતિત હે ઉદ્ધાર્યા પામર પતિત ઉદાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી